યુટ્યુબ ફેમિલી સવારના બધાને જય માતાજી. કેમ છે બધા? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અને જો આ સવારમાં પાણીનો વારો છે, પાણી પણ આવી ગયા. આજે તો વહેલા ઉઠી જ ગયા છે, કેમ કે આજ હમણાં જેઠ પાસા થતા ને એની આજ પાયસમ છે, રહેવાની છે. અમિતના પપ્પાને મારે બેને રહેવાની છે. અને કામમાં લગ્ન છે ને હિરલને અમિત બે જાય અને અમે પાયસમ રહ્યા હોય એટલે અમારે તો અહીંયા જવાનું ન હોય તો એવું બધું છે. અને આપણે પાણીનો ટાંકો સલકી જશે. જો ભાઈ ઘા ભરાઈ ગયા છે, કેમ કે ઓલખેર ભો ટાંકામાંથી ભર્યો હતો ને એટલે ખડાકામ ભરાય. અને હિરલબેન ઉઠીને આવ્યા છે. બંધ કરી દે હિરલ. ઉઠી ગયા તો ટાંકો ખેંચ્યું હતું ને પાણી, તો એમાં પાછું જવા દેવાનું છે. જો એ ચાલુ કરે છે. હવે ભો ટાંકામાં વહી જાય. હવે ચાલુ કરી દીધી છે. ભો ટાંકામાં જાય છે. આમાં પાણી જાય. જો આમાં આપણો ભો ટાંકો છે અને એટલો કાલ ખાલી કરી નાખ્યો છે. જુઓ એટલો ભર્યો છે, એટલો ખાલી કર્યો છે. એટલો ખાલી કરી કાંઈ નથી. તો આજે આપણે ભરી લઈએ. એવું બધું છે. હવે આપણે રોટલીને એવું બનાવવાનું છે. રોટલીને એવું બનાવવાનું છે, પછી પાછા ફરી મળીએ. આપણે પથારીને એવું લેતા હતા તો જો આવો કંઈક માવો જડ્યો છે. હવે આ બેને ઉઠાડવા છે. કોનો છે આને ખબર પડશે. અને માવાનું કેવો એટલે ઉઠશે આગળ. જો કેમ બધા જો જોઈ શકો છો બધા એમ જો આ મામા પીના હો. આ માવો કોનો છે? હે તો ઊભા થવાનો એટલે દઉં. જો જા ના આ પાસે જ ઉતારા દીધા. તમારે જાવું નથી તો ઉઠો. અને અમિતના પપ્પા જો દેતવા કરતા હશે. શું લે દેતવા કરતા હતા? હે બોલત ખરા ટાણમાં શા બનાવવાનો છે? જો મિલકટી લઈને જાય છે. દેતવા થઈ ગયો હે? હિરલ જો સવારમાં બાલભોગનું પડીકું તોડીને અને વાસળીને ખવડાવે છે. ગાય તો બીજી આવી હતી ને આ તો અમારે કાયમ આવે આ નાની વાસળી. જો અહીંયા સા પાણી હાલે છે. અને અમાર ભાણો જો હાલો ગાય સા પીવા તમે જોઈ શકો છો. જો અમિત હોતો બે છે તો મામા ફૂઈના ને, અને આ એના મામા સંદીપના. હાલો બધાય પણ તમે સા પીવા. તાપા બે ગયા છે. અને આપણે ધોવાના છે કાકા એટલા કપડા. આપણે સવારમાં એટલા કપડા ધોવાના છે. આમ જો હાલો યુટ્યુબ ફેમિલી, જો અમે જઈએ છીએ અત્યારે તો લગ્નમાં માંડવે. હાલો ગાય જો અમે નાઈ ધોઈને બધા તૈયાર થઈ જશે અને હવે અમે જાવું ડાયરેક્ટ માંડવામાં. અમારા દોસ્તારો હોતી આવી ગયો છે તો અમે જઈએ છીએ માંડવે. હાલો યુટ્યુબ ફેમિલી, તમે નાઈ ધોઈને નવરા થઈ ગયા છે. અમારે મારે તો જવાનું છે મારા જેઠની આ સ્પાઈસન છે ત્યાં, અને આ બધા જવાના છે લગ્નમાં. તો આવા કાંક તૈયાર થયા છે. જુઓ માંડવે જવાનું છે. જાન પણ આવી ગઈ છે. જવાનું છે ને? ડિસ્કો કરવાનો છે? ડિસ્કો નહીં કરવાનો. નહીં કરો એવું છે. નોચ્યું તણી ભાગે છે એટલે ભેજ્યું કાંઈ આવતું નથી. તો આ જમવાની મજા આવશે ને? તો હા બહુ મજા આવશે. તો બન્યા રહેજો બ્લોગમાં. હું હતું હિરલ દીદી કોણ ઢેપલી દાળ ભાત શાક રોટલી ચટણી બધું હતું. જમીને આવતા રહે એમ ને? નહીં નું ચા સાય પીધી. આ તડકો બહુ હતો ને ગરમી જેવું હતું એટલે સાઈઝ વધારે ભાવે. અને અમે પણ જાતા પાયસમમાં કા હા અમે પણ ફરાળ કરી અને આખડી અમે પણ ઘરે હજી આવ્યા છે. નૈનું અને સંદીપ ને અમિત ને બધા ત્રણેય બેન ભાઈ ક્યાં? અમિત ને ન્યા છે હશે લગનમાં અને નૈનો વાગે કાકાના છોકરા રે કાઢીને વહી ગઈ. હા એવું છે એમ ને? સંદીપ ને દીદી બેન ભાઈ જાય બસમાં જાય 4 વાગ્યા બસમાં. 2 માળની બસમાં જવાનું છે એમ ને? અને આ તો કપડા બદલાવા હાલતી હોત ને થઈ ગઈ એમ. જો ભારે પડે એ જો ગરમી થાય છે. હિરલ પણ કપડા બદલાવા હાલતી થઈ ગઈ. જોઈ લે હિરલ આગળ આવીને ફેર તો કેવું ફ્રોક મસ્ત લાગે. જો દીદીની વહી જાય છે. જો ઠેલો પણ ભાળી ગઈ.
અને વિયા જાય છે મહેમાન અમારે રોકાતા નથી મોંઘેરા મહેમાન છે આ બાજુ ફેર તો કરી જરીક હવે તો બોલ હાલવા ટાળે બસ આવી ગઈ છે હરિધામ આમાં જવાનું છે અને અહીંયા ઊભા છે મહેમાન દીદીની જાય છે જો આ બસથી આવી ગઈ છે આપણે જો આ બસમાં જવાનું છે એને જો બસ વહી ગઈ ને અમિતભાઈ એકલા રહ્યા જો હાથ લાંબો કરતી જાય જો હાલો યુટ્યુબ ફેમિલી આપણે જો અત્યારે એટલા કપડાં ધોઈ નાખ્યા કેમ કે સવારમાં કપડાં ધોયા જ હતા એટલા કપડાં ધોયા હતા જો એટલા હકેલ લીધા છે જો એટલા કપડાં સવારમાં ધોઈને ગઈ ત્યાં થપ્પો પડ્યો એટલા અને હજી જો ધાબે હોતો ફૂંકાય છે બીજા અંદર લઈ ગયા છે અને આ લુગડા હું નાઈને કાઢીને લઈ ગઈ હતી બચ્ચું બાવી સાચું હતું ને તો પછી કપડાં ધોયા નહોતા નાઈને લઈ ગઈ તો એટલા કપડાં ઈશાન લગ્નમાં ગયા હતા તો આ એક જોડે ના હતા જાવ છે અને અમિતના પપ્પા વાડી હતી ને જો આવી ગયા એ આ ફરાળ કરીને પાછળ રહેતા હતા ફરાળ કરી અને કરબારા વાડીએ જતા કા હું લઈ આવ્યા કેટલી મસ્તીની દૂધી છે કુણી કુણી આ નાની નાની છે હાવ જો આવું કાંક બકાનું દિવસ ટમેટા રીંગણા કોથમીર દૂધી કા લીંબુ ચાશે હા લીંબુ હોતે છે બેગ છે આ તો હવે ઝીણા ઝીણા થાય ને પેલા કેવા થતા કા અને અમિતભાઈને તો ફોનમાં જ રહેવાનું હોય જવો અને એટલા લુગડા જાય અહીંયા ખાટલે પડ્યા એ લઈને મૂક્યા લગ્નમાં જાવ એટલે પછી આવું જ થાય ને મજા ન હોય ને એવું બધું થાય એવું છે એમ આપણે હાંસ પડી ગઈ છે હિરલબેન રાંધવાની તૈયારી કરે છે કેમ કે એના બે બેન ભાઈનું જ રાંધવાનું છે અને અમારે પાછળ ત્યાં છે તો ત્યાં ફરાળ કરવા જવાનું છે હિરલબેન એની હાટું શું બનાવે છે આપણે જોઈ જો આવો કાંક લીમડો લઈ આવી છીએ કોથમી છીએ ટમેટા છે આવું તૈયાર કર્યું છે અને દેતવા કરે છે શું બનાવ્યું રે શું કરશો તમે ખાવાનું દાળ બાફી નાખી છે અને દાળ ઢોકળી કરી નાખી ઓહો હું રહું ત્યાં આમાં રોટલી આવી કાંક રોટલી કરી છે ચણા લોટ ને ઘઉંનો લોટ બે નાખીને પછી આની ઢોકળી કરી નાખે ને હા એટલે ચોકડી જો ચોકડી પાડી દીધી છે ચોકડી પડીને મસ્તીની બની ગઈ છે મસ્તની પડી જો છૂટી છૂટી બની હજી એટલી રહી છે કા બધી આવીશ કરવાની છે ચોકડી પાડી તા તો એની દાળ પણ ઉકળી જાય કા કેટલી મસ્ત થઈ જો દેશી સુલે મજા આવે કા મેં કીધું ગેસ ઉપર કરી નાખતા કે નહીં ગેસ ઉપર નથી કરવું જો આપણે વાળું તૈયારી થઈ ગઈ છે અને વાળુમાં છે દાળ ઢોકળી અને આજે અમારા બે બેન ભાઈને જ ખાલી ખાવાનું છે અને મારી મમ્મીની ફરાળ કરવા ગયા છે મારા મોટ બાપુ ત્યાં તો આજનો દિવસ કંઈક અમારો આવો રહ્યો અમારો વિડીયો જોવો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા તો બાય બાય